નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના ચિત્રા નજીક મહાદેવનગરમાં આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષક દંપતીને આચાર્યએ લાફે ઝીકી ધમકી આપતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે। આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકમાં શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી છે। ભાવનગરના શાસ્ત્રીનગરમાં રહેતા અને મહાદેવનગરમાં આવેલ પ્રમુખસ્વામી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા પ્રીતિબેન દિલીપસિંહ ચૌહાણને રજિસ્ટરમાં એલસીની રજાની નોંધ કરાવવા બાબતે શિક્ષિકા હેતલબેન ભેડા સાથે બોલાચાલી થઈ હતી। આ મામલે આચાર્ય પુનિતભાઈ ઉપાધ્યાયે મીટિંગ બોલાવી પ્રીતિબેનને ગાળો આપી હતી। આ મામલે પ્રીતિબેન ચૌહાણે તેમના શિક્ષક પતિ દિલીપભાઈને બોલાવ્યા હતા અને આચાર્યને સમજાવવા જતાં આચાર્ય પુનિતભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને શિક્ષક દંપતીને લાફા ઝીકી ધમકી આપી હતી। આ બનાવ અંગે પ્રીતિબેન ચૌહાણે બોરતળાવ પોલીસ મથકમાં આચાર્ય અને શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે।